સ્કાય સિટી ફાઇનલી આપણે પહોંચી ગયા. જોઈ લો સ્કાય સિટીનો એડ્રેસ. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણો અમદાવાદમાં બીજો દિવસ છે. સવારમાં ક્રિકેટ રમવા માંડે પા ના રહ્યો. આજ તો બોલિંગ કરે. પૂછી સાયકલ ખબર નહીં કામ પોડે તો સાયકલ આ બે તારી બંને તો ગાઈસ અમારા નિહાર જવાનું હતું પણ વાન થોડીક મોડા આવી હતી. હું નિહાર જવાનું હતું અને વાન થોડીક મોડા આવી હતી. નિહાર નહીં ગયું પણ ઘેર મેમનો ફોન આવ્યો કાલ પરીક્ષા. તો હું ડિપ્રેશનમાં પી ગયો અને સામાજિક અંગ્રેજી બોલી ગયો અને હાથું પડતું લ્યો. આવું તો અમે સ્કાય સિટી જવા નીકળી ગયા. સ્કાય સિટી તમને નહીં ખબર હોય પણ અમદાવાદ રહેતા હશે, મારા બ્લોગ જોતા હશે, એમને સ્કાય સિટી ખબર પડશે. તો અત્યારે સ્કાય સિટી જવાનું કારણ એટલે અમે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા હતા અને ઓલું રહ્યું ઓશિયન ક્લબ. રૂમ છે ગાઈસ અને થાર જેજો જો વોટરફોલ છે. અમદાવાદ રહેતા હશે એમને બધી ખબર પડશે અને જે નહીં રહેતા એને ખબર નહીં પડે. અહીંકાને ને કવિસાવાળા ગાર્ડન બનાવો જે ઓડાનું હોય પણ અમદાવાદ રહેતા હશે એમને જ ખબર પડશે. તો જવું સ્કાય સિટી જવાનું કઈ સાઈડ? અહીંથી સીધું. હા આ પહેલા તો દરરોજ નહીં લેવો પડે આપણે. એ દરરોજ લેવા છે દુકાન હોય મળશે. સીધું સ્પેશિયલ બોલ લેવા આપણે સ્પોટની દુકાનમાં જવું પડે. કઈ દુકાન હોવું સ્પોટ? જો ઉભા રાખે તો નહીં. બંધ એટલે આયા. હું કીધું એડ્રેસ આપી કાકાએ ઉભો રહી. અંકલે એડ્રેસ આપ્યું. અંકલે કઈ દુકાન? મને એમાં જોઈએ, મને લાગે એમાં હશે તો તું પછી પૂછવા જતો રે. હાર્ડ લે કે હાર્ડ નહીં? હા તો લઈ લે. તો લઈ લે. ફાઇનલી આપણે બોલ મળી ગયો. ઓલા સામને હા સામને की दुकान में ओला काका एड्रेस आल्યું નહીં તે આ દુકાનમાંથી આપણે મળી ગયો બોલ. મોકો નહીં યાર. જવા દેતા. ફાઇનલી કેટલી દુકાનમાંથી આપણે ફર્યા અને ત્યાં બોલ મળ્યો એક. ગામડે તો આપણે સીધા ફોન કરીને બોલ મંગાવી દઈએ એટલે બોલ તરત આવી જાય. હોય કેટલી દુકાને અત્યારે અમે ફર્યા ત્યાં અમને બોલ મળ્યો ને એ પણ 100 વાળો છે. હો ફોન કરીને બોલ મંગાવી દઈએ તરત ને તરત બોલે પાછો આવી જાય. ને અમારે જે લેવું હોય એ એક જ દુકાનમાંથી અમને મળી જાય. સોસાયટી અંદર જવાનું આપણે સ્કાય સિટી અને તમે જોજો ગાઈસ બોક્સ એટલે એક નંબર બોક્સ. પણ ઉડાન હો પણ મજા આવે રમવાની. હું બહુ વખત જોયું. જો તમને ના ખબર હોય તો મારો એક બ્લોગ આવ્યો છે જયદીપ બ્લોગર 9230 આઈડી છે એમાં જોઈ લેજો. અને ના જોવું હોય તો સોહમ ઉતારે જ છે આપણે. સ્કાય સિટી ફાઇનલી આપણે પહોંચી ગયા. જોઈ લો સ્કાય સિટીનો એડ્રેસ. ગાઈસ આઈકન ને આજે સ્કાય સિટી ને અમીરનો મોહલ્લો કહેવાય. જો આઈકન અલગ અલગ તવાની બાઈકો. જો આ બાઈક જો અંદર ગાડીઓ જો આઈકન બધા અમીરો છે. આપણા જેવા ખાલી બ્લોગ બનાવવા આવે. કિયાન, એક્ટિવા, મહિન્દ્રા અને હેવી ગાડીઓ હોય છે. બોલ હું કહેતો હતો? જો આ પેલા બાઈકો દેખાય પેલી બાજુ પડ્યા જો ઈ બાજુ અને જો ફોટા પાડે જો મસ્ત ના જોઈ લો કઈ. અને રમ્યો ફાઇનલી હવે આવી ગયા છીએ. થાકે પણ હા જય ખુલ્લું હશે અત્યારે? ખુલ્લું છે. कितना बजे? 11 વાગે ને 11.
ફોટા પછી પાડશું, પહેલાં રમવું. અત્યારે અમારી પાસે મેમ્બર નથી, ટીમ મેમ્બર. બે જણા તો પછી રમવું તો પડશે ને, આટલા દૂર આવ્યા. ગામડે 75 રૂપિયા ચાલુ. આ બેટની કા એરિયા ને, બેટની કા ફૂટબોલનું ને અહીંયા ક્રિકેટનું. સ્ટમ્પ બમ નહીં. જોડાયા રહેજો બ્લોગમાં. अंकल ने हमको बॉल दिया, इधर झाड़ी में थी बाहर जतो रही तो बॉल इधर से बाहर चला गया बॉल, तो वापिस ही एक अंकल ने दिया बॉल हमको. शू कही क्या करे अभी. ये बाउंड्री के बाहर चली गई बॉल, नहीं इधर से जा नहीं सकती, इधर से घूम के वापिस, इधर से घूम के वापिस आना पड़ेगा. हाँ आउट. अब ऐसा नहीं होना चाहिए यार. પાછળથી જવાય એવું નહીં. વચ્ચે ગ્રાઉન્ડ હોય તો ચાલો. હવે આખું ઘૂમી જલ્દી બૂટ પહેરવા પડશે વિડીયો પછી. ત્યાં ઘેર બધા એટલે જેવું ગામડે આમ રી કાઢીને દેવા છે ને એવું હોય દઈએ ને તો દડો બળો ફોટા જ પાડવા પડશે. લઈ લીધું ને તે. એક કિલોમીટર ઘૂમીને જવું પડશે આખું આમ ઘૂમી. હા ગામડે બધી ચારીઓમાં બોલ જાય તો અમે હોગી લઈએ. વાત આવો ઘૂમીને કંટાળો આવો. હજુ ગેટ આવ્યો નહીં વાનો. 1-2 કિલોમીટર જેવું થઈ ગયું જાય દીપું યાર. હા જા તું દોડ. ઈકનથી પાવું અંદર જવાનું છે કે આપણે જાડીના બાજુમાં થઈ ગયું. બે વાર જઈએ પણ લોક મારેલો ત્યાં ને બોલ તો આપણે મળ્યો નહીં, નુકસાન આવ્યું. એક જ બોલ રમે, 2 બોલ હજુ 2 બોલ રમ્યા ને બોલ જતો રે બાજુ. અહીંયા ફોટા સારા આવે છે જયદીપ. તમે જાઓ ને મારો અમુક કરો કે તમે જાઓ તમે જાઓ ને મસ્ત ફોટા આવે. ગ્રાઉન્ડ ઉપરથી કવર કરવાનું હતું ગ્રાઉન્ડ. અહીંયા એક મસ્ત એક નંબર ફોટા આવે. લાય ત્યાં જા. બ્રિજે ઉભો રે, ફોટા પાડવા પડશે સારા. હા અહીંયા સારા ફોટા પાડતું એક નંબર. લાય જો ખાલી હવે રમીને ઘેર જઈએ ને એક જ બોલ રમ્યા અને બીજા બધા ફોટા પાડ્યા અને વાતો કરી કંટાળ્યો આવ્યો. રમીને પછી અમે સેન્ડવિચ ખાવા આવ્યા. હવે ઘેર આવ્યા ફાઇનલી. મોલમાં તો અમે આવી ગયા છીએ ને આ શું લે છે સચિને આયરો સેન લીધો તો આવું આ વ્હાઈટ હે ને આ વ્હાઈટ આ ફોગ અસલ હો તમે પણ આ ફોગ લો. फ्रूट वगैरह सब कुछ है इधर. हाँ लई ले. અમે તો આખો દિવસ ક્રિકેટ રમીએ સવાર સાંજ બપોર ને અત્યારે પાછું ચાલુ કરી દીધું ક્રિકેટ. જોઈ કે નહીં
પાછા અમે રાત્રે પકોડી ખાવા જઈએ. હા હા. ને ક્રિકેટ તો સવાર રોજ ગમે તે ટાઈમે ક્રિકેટ રમીએ. 2 દિવસ પણ હવે બે દિવસ આપણે ક્રિકેટ રમીએ. કાલથી તો આ મને મિસ કરશે ને મીને મિસ કરે. કાલથી મારે મારા ભાઈ જવાનું જવાનું ગામડે. કાલથી આપણે ગામડે જવાનું. સોહનને બહુ મિસ કરે એમ. એ પકોડી વાળા ગાયબ થઈ ગયો ને. હું શું કહું છું, આગળ નહીં હોય. આગળ નહીં હોય. અત્યારે દુકાન બંધ હશે પકોડીની. પકોડી તો બંધ પણ આપણે એક અમૂલ ડેરી ખાલી ઓટો બોટો મારવા આવ્યા. એ કોણ બોટ ખાવો તો ખાઈએ ને. અને આપણે તો 100 રૂપિયાનો દડો લીધો ને એમાં ભૂ બોલે ને હે ને. કોઈ રે નહીં. ભૂ બોલે શું કેવું. 2 બોલ રમ્યો હરખા. 2 નહીં રમ્યો. ઓમ ખેડ આગળ જઈએ ઓશન ક્લબ બાજુ. હમણાં વિજયના ક્યાં સાઈડ નહીં જવું. નદી આવી જવું. હવ અત્યારે આ પિતા પિતા જઈએ તાર. હવ બે માંજા શું કહી વિજ્ઞાન ઘેર જઈએ. જાગી જ રહેવા હજુ એમનો ટાઈમ નહીં થયો. જો કેટલા વાગે આપણે જોઈએ. એટલે 10 વાગે. બપોરથી સાંજ સુધી બહુ ફર્યા જ છે બધાના ઘેર. હા કંટાળી ગયા. વ્લોગ તો બનાવે નહીં પણ હવે અમદાવાદમાં બધા સારા છે એ લોકો. ઝોમેટો વાળો અને જો ઝોમેટો બધું ચાલુ જ હોય. હા એ જ હતું. 24 કલાક ચાલુ હોય અમદાવાદ સિટીમાં એવું હોય. ને અત્યારે આપણે વિજ્ઞાન ઘેર જઈએ. પોકો ઓલમોસ્ટ પોકો છે. સામને જ છે. હું શું કહું, અમદાવાદમાં પણ બધા સંબંધ સારા છે. ગામડા સંબંધ સારા રાખીએ તો સારા હોય. શું કેવું કેટલી જગ્યા અત્યારે હું જઈને આવ્યો ખબર બહુ કંટાળી ગયો યાર. તું ટ્યુશન જતો રહ્યો. બપોરે પછી હું જો પેલો લેવા આવ્યો ભાઈબંધ. એ શું નામ દીપુલ આવ્યો. તારનો ફરું છું બાઇકમાં. એટલે બધાને ઘેર લઈ જઈએ એકને. એકનું હોય તો એકનું પાછળ છે એક આમ. સારું નવું હોય ને એટલે એમ જો જાન પહેચાન બને. એક તો બહાર આવીએ છીએ અત્યારે. વિજ્ઞાન ફોન કર્યો અત્યારે. બહાર બસ એવું થયું. હવે જઈએ પાછા ઘેર આપણે. મારે કાલ શનિવાર અને પેપર છે એટલે જઈ લો ટાઈમ પૂણા 11. કેટલા વાગે? પૂણા 11. મારો કાલ 10:45. પૂણા 11 થયા અત્યારે. અને મારા કાલે સવારે વહેલું ઉઠવાનું હોય 4 વાગે અને વાંચવા બે. તો શાંતિથી ઉઠી હવે 9 વાગે. અને વિજ્ઞાન ઘેરથી નીકળી ગયા બહુ મોડું થતું હતું. હા ઘરે ફોન આવ્યો હતો એટલે અત્યારે હવે પાછા જઈએ છીએ અત્યારે ઘેર. પ્રથમ હોય તો જતા નહીં હોય આજ નહીં જવાનું. હા આજ નહીં